નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગયા વિડીયોમાં આપણે જોયું હતું ગુજરાતના જળતંત્ર ભાગ 1 વિશે, જેમાં ગુજરાતમાં આવેલી મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાની નદીઓ, તેમના ઉદ્ગમ સ્થાન, તેમના વહેણ, નદી કિનારે વસેલા શહેરો વગેરે વિશે જાણ્યું. આજના વિડીયોમાં આપણે વાત જાણીશું મિત્રો તળ ગુજરાતની નદીઓ એટલે કે ઉત્તર ગુજરાતની નદીઓ, તેના મિત્રો અલગ અલગ ઉદ્ગમ સ્થાનો, તેના વિવિધ શહેરો જે નદીઓ કિનારે વસેલા છે તેના વિશે, સાથે જ મિત્રો ગુજરાતમાં આવેલી મિત્રો અલગ અલગ જે સિંચાઈ યોજના છે તેમના વિશે વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર, કંડક્ટર, ફોરેસ્ટ ગાર્ડ અને મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળની જે 4304 સીસી ની એક્ઝામ છે, આ તમામ માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે. એવો ગુજરાતના જળતંત્ર ભાગ 2 વિશે આપણે વિગતવાર જાણીએ. તો મિત્રો આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ આવા જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીએ મિત્રો તળ ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાતની નદી તંત્ર. પહેલી નદી છે મિત્રો બનાસ નદી. તો બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન સિરોહી જિલ્લો છે. શિરણવાનો ડુંગર રાજસ્થાનમાંથી તેનું જે છે તે ઉદ્ગમ સ્થાન છે. અંતિમ સ્થાન છે કચ્છનું નાનું રણ. લંબાઈ 270 કિલોમીટર છે, જેના પર પરિયોજના મિત્રો દાંતીવાડા બંધ છે, જે બનાસકાંઠામાં પાલનપુર ખાતે બાંધવામાં આવેલો છે. નદી કિનારે વસેલા શહેરોની વાત કરીએ તો ડીસા છે, જે બટાટા માટે જાણીતું છે. સહાયક નદી સીપુ અને બલારામ છે. પ્રાચીન નદી મિત્રો બનાસ નદીનું પ્રાચીન નામ પરણાસા હતું. મિત્રો વિશેષતા, ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે તથા કુંવારિકા નદી છે. બનાસ નદીના 2 ફાટા પડે છે, એક ફાટો વારાહી તરફ અને બીજો ફાટો સાંતલપુર તરફ વહે છે. આ બંને ફાટા કચ્છના નાના રણને મળે છે. મિત્રો સરસ્વતી નદી ઉદ્ગમ સ્થાન જે છે તે બનાસકાંઠા જિલ્લાના ચોરીના ડુંગરમાંથી નીકળે છે. અંતિમ સ્થાન મિત્રો કચ્છનું નાનું રણ છે. લંબાઈ અને 150 કિલોમીટર છે. મિત્રો પરિયોજના મુક્તેશ્વર બંધ બનાસકાંઠામાં બાંધવામાં આવે છે. નદી કિનારે વસેલા શહેરોની વાત કરીએ તો સિદ્ધપુર નદી જે છે તે સિદ્ધપુર શહેર છે તે સરસ્વતી નદીને કિનારે વસેલું છે. મિત્રો વિશેષતામાં સરસ્વતી નદીને ભારતની પવિત્ર નદીઓમાંની ગણવામાં આવે છે. સરસ્વતી નદી લુપ્ત થયેલી છે. સરસ્વતી નદીના કિનારે આવેલ સિદ્ધપુર ખાતે કાર્તકી પૂર્ણિમાના દિવસે કાત્યોકનો મેળો ભરાય છે, જ્યાં ઊંટની લેવડ દેવડ મોટા પ્રમાણમાં થાય છે. એટલે સરસ્વતી નદીનું મિત્રો અલગ જ છે. સરસ્વતી નદીના કિનારે બિંદુ સરોવર આવેલો છે, જ્યાં માતૃ શ્રાદ્ધ માટે મિત્રો લોકો દર વર્ષે આવે છે. આગળની વાત કરીએ રૂપેણ નદી, તો મિત્રો એનું ઉદ્ગમ સ્થાન છે મહેસાણા જિલ્લાનો ટુંગા ડુંગર. અંતિમ સ્થાન છે મિત્રો કચ્છનું નાનું રણ. લંબાઈ 133 કિલોમીટર છે. સહાયક નદીઓ પુષ્પાવતી અને ખારી છે. નદી કિનારે વસેલ શહેરની વાત કરીએ તો મહેસાણા શહેર રૂપેણ નદીના કિનારે વસેલું છે. સાબરમતીની વાત કરીએ તો મિત્રો ઉદ્ગમ સ્થાન છે રાજસ્થાનના ઉદયપુર પાસેના ઢેબર સરોવરમાંથી ઉદ્ભવે છે. અંતિમ સ્થાન છે મિત્રો ખંભાતનો અખાત, કોપરાની ખાડી. કુલ લંબાઈ છે 371 કિલોમીટર અને ગુજરાતમાં તેની લંબાઈ છે 321 કિલોમીટર. પરિયોજનાની વાત કરીએ તો ધરોઈ બંધ છે મહેસાણામાં અને વાસણા બેરેજ અમદાવાદ ખાતે મિત્રો સાબરમતી નદી પર બંધ બાંધવામાં આવેલા છે. સહાયક નદીમાં વાત કરીએ તો ખારી, વાત્રક, શેઢી, મેસો અને ભોગાવો નદી તેની સહાયક નદીઓ છે. વિશેષતાઓની વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંબા કહેવાય છે. ગુજરાતની નાઇલ તરીકે ઓળખાય છે. હંગામી નદીની ગણના થાય છે. ગુજરાતની સૌથી લાંબી નદી છે. આ નદીના કિનારે વૌઠા ગામ પાસે ગુજરાતનો સૌથી મોટો મેળો ભરાય છે, જે ગધેડા તેમજ ઊંટની લેવડ દેવડ માટે પ્રખ્યાત છે. સાબરમતી નદી 7 જિલ્લામાં થઈને વહે છે: બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ. આમ કુલ 7 જિલ્લામાં થઈને વહે છે. વાત કરીએ મહી નદીની, તો ઉદ્ગમ સ્થાન છે મિત્રો મેહત સરોવર, અંજેરાનો ડુંગર, જિલ્લો ધાર, મધ્યપ્રદેશ. અંતિમ સ્થાન છે મિત્રો ખંભાતનો અખાત, વોરાની ખાડી. કુલ લંબાઈ છે એની 585 કિલોમીટર. ગુજરાતમાં લંબાઈ છે 180 કિલોમીટર. પરિયોજનાની વાત કરીએ તો મહી નદી પર મિત્રો કડાળા બંધ અને વણાકબોરી બંધ બંને મહીસાગર જિલ્લામાં આવેલા છે. સહાયક નદીઓ મેસરી, પાનમ અને ગળતી છે. વિશેષતાઓની વાત કરીએ મિત્રો ભારતની એકમાત્ર નદી જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે. મહી નદી મધ્યપ્રદેશમાંથી ઉદ્ગમ પામી સૌપ્રથમ રાજસ્થાનમાં પ્રવેશે છે. ત્યાંના બાંસવાડા જિલ્લામાંથી વળાંક લઈને મહીસાગર જિલ્લામાંથી ગુજરાતમાં પ્રવેશે છે. મિત્રો વાત કરીએ નર્મદાની, તો મિત્રો ગુજરાતની જીવાદોરી એવી નર્મદાનું ઉદ્ગમ સ્થાન છે મિત્રો અમરકંટક, જે મૈકલ પર્વતમાળા મધ્યપ્રદેશમાં છે. અંતિમ સ્થાન છે મિત્રો આલિયાબેટ, ખંભાતનો અખાત. કુલ લંબાઈ એની 1312 કિલોમીટર છે. ગુજરાતમાં લંબાઈ છે 160 કિલોમીટર. ઉપનામ છે તેનું રેવા, મૈકલ કન્યા, સમોઉદ ભાવના, શિવસુતા. ગુજરાતની જીવાદોરી સહાયક નદીઓની વાત કરીએ તો કાવેરી, ઓરસંગ, ભૂખી અને અમરાવતી તેની સહાયક નદીઓ છે. પરિયોજનાની વાત કરીએ તો સરદાર સરોવર બંધ છે, જે 138.68 મીટર ઊંચાઈ ધરાવે છે. નર્મદા જિલ્લામાં બાંધવામાં આવે છે. વહેણની દિશા ગુજરાતમાં વાત કરીએ તો પૂર્વથી પશ્ચિમ તરફ ગુજરાતમાં વહે છે. વિશેષતા મિત્રો જળ જથ્થાની દ્રષ્ટિએ નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે. નર્મદા ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના આંબેસર નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે. નર્મદા નદી પર નર્મદા જિલ્લાના સુરપાણેશ્વર પાસે મોખડી ઘાટ પાસે ઓળખાતો સુરપાણેશ્વરનો ધોધ આવેલો છે. નર્મદા નદીના મુખ ત્રિકોણ પાસે 40 કિલોમીટર સુધી ભરતી જોવા મળે છે.
વહાણવટા માટે ખૂબ જ ઉપયોગી છે. ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ ભરૂચ જિલ્લાના નર્મદા નદી પર આવેલ છે, જેની લંબાઈ 1430 મીટર છે. નર્મદા નદી સાતપુડા અને વિંધ્ય પર્વતમાળાની વચ્ચે વહે છે. મિત્રો વાત કરીએ મિત્રો નર્મદા નદીનો નજરાણો, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં નર્મદા નદીના સરદાર સરોવર ડેમ પાસે આવેલ નિર્માણ પામેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી નામની પ્રતિમાની મુખ્ય વિશેષતા એ છે કે તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર અથવા 597 ફૂટ છે. આ પ્રતિમા 25 મીટરની ઊંચાઈની એક પીઠિકા પર બનાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓની વચ્ચે સરદાર સરોવર બંધથી 3.2 કિલોમીટર દૂર નર્મદા નદીની મધ્યમાં સાધુ બેટ પર કરવામાં આવી છે. આ સ્થળ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની ખાતે આવેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની જાહેરાત સૌપ્રથમ 8 ઓક્ટોબર 2010ના રોજ થઈ હતી, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી અત્યારના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે. ત્યારબાદ 31 ઓક્ટોબર 2013ને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 138મી જન્મ જયંતિના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રતિમાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ અને તેના બાંધકામના પ્રચાર માટે ગુજરાત દ્વારા સરકાર દ્વારા ડિસેમ્બર 2013 દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ એટલે કે SVFRETની રચના કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે પ્રારંભિક રૂપિયા 3001 કરોડનો ખર્ચ થવાનો અંદાજ હતો. નર્મદા નદીનું નજરાણું સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનો કાર્ય વર્ક ઓર્ડર 27 ઓક્ટોબર 2014ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આશરે 2989 કરોડના ખર્ચે લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે L&T કંપનીને આપ્યો હતો. શ્રી સરદાર સાહેબની આ પ્રતિમાના મુખ્ય ડિઝાઇનર અથવા તો એન્જિનિયર શ્રી રામવાનજી સુતાર નામના શિલ્પકાર હતા. શ્રી રામવી સુતારનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો અને તેમને વર્ષ 1999માં પદ્મશ્રી અને 2016માં પદ્મભૂષણ પુરસ્કાર તથા 2016નો ટાગોર સાંસ્કૃતિક સમરસતા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામ માટે લગભગ 46 મહિનાનો સમય લાગ્યો હતો. 46 મહિનાના આ બાંધકામ સમય સહિત કુલ 5 વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય પૂરું થયું હતું. આ સ્મારકના નિર્માણમાં 70,000 ટન સિમેન્ટ વાપરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં 18,500 ટન રીઇન્ફોર્સમેન્ટ સ્ટીલ અને 6,000 ટન સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે આ સ્ટેચ્યુ નિર્માણમાં લગભગ 1700 મેટ્રિક ટન કાંસાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ વિશિષ્ટ સ્મારકના નિર્માણ માટે 250 ઇજનેરો અને 350 કારીગરોએ દિવસ રાત કામ કર્યું હતું. મિત્રો સ્ટીલ કોન્ક્રીટથી બનેલા પ્રતિમા પર કાંસાનું આવરણ છે. કાંસ્ય આવરણના કારણે આ પ્રતિમા વધુ અલૌકિક ભાસે છે. મિત્રો નર્મદા નદીનું નજરાણું સ્ટેચ્યુ ઓફ યુનિટીની આગળ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંની આસપાસનો કુદરતી નજારો નિહાળી શકાય તે માટે આ પ્રતિમામાં 135 મીટરની ઊંચાઈએ 200 વ્યક્તિઓને સમાવતી દ્રશ્ય ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં 100 થી વધુ પ્રકારના રંગબેરંગી ફૂલોથી શોભતી ફ્લાવર વેલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. નર્મદા નદીના કિનારે કબીરવડ, ચાંદોદ, કરનાળી, શુક્લતીર્થ, મહાદેવ જેવા પર્યટન સ્થળ આવેલા છે, જેમાં ચાંદોદ પાસે નર્મદા, કરજણ અને ઓરસંગ નદીને સંગમ થાય છે, જે પિતૃ શ્રાદ્ધ માટે પ્રખ્યાત છે. નવી દિલ્હી ખાતે યોજાયેલ સમારોહમાં આઉટલુક મેગેઝિન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને આઉટલુક ટ્રાવેલર એવોર્ડ 2020 એનાયત થયો છે. આઉટલુક ટ્રાવેલર એવોર્ડ એ ભારતનો પ્રવાસન ક્ષેત્રનો પ્રતિષ્ઠિત એવોર્ડ છે. મિત્રો ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે પ્રાયોગિક ધોરણે પ્રવાસીઓ માટે વિશ્વ કક્ષાનો ઝૂલોજિકલ સફારી પાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેને સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક નામ અપાયું છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખલવાણીથી ગોળ બેટ સુધી રિવર રાફ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનુકૂળ ક્રેકટ્સ ગાર્ડન બનાવવામાં આવ્યું છે, જેમાં થોરની વિશ્વ કક્ષાની અલગ અલગ પ્રજાતિઓ જોવામાં આવશે. તો મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીને શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન SCO દ્વારા વિશ્વની 8મી અજાયબીમાં સ્થાન આપવામાં આવ્યું છે. વાત કરીએ મિત્રો આગળ તાપી નદીની, તો તાપી નદીનું ઉદ્ગમ સ્થાન છે બેતુલ જિલ્લો, જે મહાદેવની ટેકરી મધ્યપ્રદેશમાંથી ઉદ્ગમ સ્થાન છે. અંતિમ સ્થાન છે મિત્રો ખંભાતનો અખાત. કુલ લંબાઈ છે 724 કિલોમીટર. ગુજરાતમાં લંબાઈ છે 224 કિલોમીટર. ઉપનામ છે મિત્રો તપતી નદી, સૂર્યપુત્રી અને નર્મદાની જોડવા. સહાયક નદીઓ વરેલી નદી અને દેહરી નદી છે. પરિયોજના છે મિત્રો ઉકાઈ બંધ જિલ્લો તાપી અને કાકરાપર બંધ જિલ્લો સોમનાથ. નદી કિનારે વસેલા શહેરોની વાત કરીએ તો સુરત, અજીરા, કામરેજ, માંડવી અને ઉકાઈ. વહેણની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ. તાપી નદી તાપી જિલ્લાના નિઝર તાલુકાના હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે. તાપી નદી ભારતની એકમાત્ર એવી નદી છે જેનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. તાપી નદીનો જન્મદિવસ અષાઢ સુદ સાતમના દિવસે ઉજવવામાં આવે છે. તાપી નદીના બંને કિનારે સુવાલીની ટેકરી આવેલી છે. વાત કરીએ આગળ અંબિકા નદીની. ઉદ્ગમ સ્થાન છે મિત્રો વાસંદાની ટેકરી. અંતિમ સ્થાન છે અરબ સાગર. કુલ લંબાઈ છે 136 કિલોમીટર. લંબાઈ છે મિત્રો 64 કિલોમીટર. પરિયોજના છે મધર ઇન્ડિયા બંધ જિલ્લો વલસાડ. ઔરંગા નદી તો ઉદ્ગમ સ્થાન છે ધરમપુરનો ડુંગર. અંતિમ સ્થાન છે અરબ સાગર. લંબાઈ છે 97 કિલોમીટર. સહાયક નદીઓ છે કાવેરી અને ખરેરા. નદી કિનારે વસેલ શહેર વલસાડ છે મિત્રો.
આગળ વાત કરીએ પૂર્ણા નદીની, તો ઉદ્ગમ સ્થાન છે પિંપલનેરનો ડુંગર, અંતિમ સ્થાન છે અરબ સાગર, લંબાઈ 80 કિલોમીટર છે. નદી કિનારે વસેલ શહેરની વાત કરીએ તો નવસારી છે મિત્રો. કોલક નદી, ઉદ્ગમ સ્થાન છે સાતપુરાનો ડુંગર, અંતિમ સ્થાન છે અરબ સાગર, લંબાઈ 50 કિલોમીટર. વલસાડ જિલ્લામાં આવેલી પારડી અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણને અલગ કરે છે. કોલક નદી ઉનાળામાં રેતીના ઢગલામાં ફેરવાઈ જાય છે. કોલક નદીમાંથી સાચા મોતી આપતી કાલુ નામની માછલી મળે છે. પારસીઓના કાશી તરીકે પ્રસિદ્ધ ઉદવાડા શહેર કોલક નદીના કિનારે વસેલ છે. દમણ ગંગા નદી, ઉદ્ગમ સ્થાન છે મિત્રો સહ્યાદ્રીનો પર્વત, અંતિમ સ્થાન છે અરબ સાગર, લંબાઈ છે 132 કિલોમીટર અને પરિયોજના છે મધુવન યોજના. નદી કિનારે વસેલ શહેરની વાત કરીએ તો વાપી. વિશેષતા એ છે કે દક્ષિણ ગુજરાતની સૌથી છેલ્લી નદી છે. ગુજરાતના ગુલાબી લાલ તરીકે ઓળખાય છે. દક્ષિણ ગુજરાતની ઘોડાપુરી નદી તરીકે પણ ઓળખાય છે મિત્રો દમણ ગંગા. તો આ રીતે મિત્રો આજના વિડીયોમાં આપણે જે છે તે દક્ષિણ ગુજરાતની, તળ ગુજરાતની જે નદીઓ છે તેના વિશે વાત કરી. મિત્રો આશા રાખીશું કે આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ અને સીસીની એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતના જળતંત્ર વિશેના પ્રશ્નો પૂછાય તો આપ મૂંઝાવો નહીં, અને આ વિડીયોના માધ્યમથી મિત્રો આપ ચોક્કસથી જે છે પ્રશ્નોના જવાબ આપી શકો. જય હિન્દ.